નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન નોંધાવતા ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ। આમ જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા આણંદ વિદ્યાનગરના ગરબા। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। ભારતના રાષ્ટ્રપિતાનું સન્માન ધરાવતા ગાંધીજીની આવતીકાલે જન્મ જયંતિ છે। આ અવસરે હાલ દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજીએ સમગ્ર રાષ્ટ્રમાં શ્રમદાન નામના સફાઈ અભિયાનની શરૂઆત કરવાની ભાવના વ્યક્ત કરેલ છે। તેવા સમયે વિદ્યાનગર સ્થિત સીવીએમ કોલેજના ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓએ સફાઈ અભિયાન માટે તૈયાર કરેલા ચિત્રો તેઓ રજૂ કરશે। બીજી ઓક્ટોબરના જે શ્રમદાન ના ભાગરૂપે અમે આણંદ રેલવે સ્ટેશન પર મારા 35 વિદ્યાર્થીઓ સાથે અમે મોટા 5 સફાઈ અભિયાનને અનુરૂપ એના વિષયને લઈને અમે 5 ચિત્રો બનાવ્યા છે। આ ચિત્રો ખાસ કરીને આણંદ શહેરની જનતાને અને આણંદને ખાસ કરીને સ્માર્ટ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનને લઈને સ્વચ્છ આણંદ સ્માર્ટ આણંદ એવા શીર્ષક તળે અમે આ ચિત્રો બનાવ્યા છે। આ ચિત્રો અલગ અલગ ટેકનિક સાથે પણ કોન્સેપ્ટ ખાલી સ્વચ્છતા અભિયાન। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું અને એ સ્વપ્ન આપણે અત્યારે આખા દેશભરમાં બીજી ઓક્ટોબરે ઉજવશું। એ રીતે આનંદીબેન માનનીય મુખ્યમંત્રી શ્રી એનો પણ એક નવો આશ્રય છે કે આપણે આપણા ગુજરાતને આપણા દેશને સ્વચ્છ બનાવીએ, પરંતુ એ આપણા ઘરથી ચાલુ કરીએ। 35 જેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને શ્રમદાન નામના આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે, જેમાં ગાંધી જયંતિના દિવસે સફાઈ પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુસર આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 5 મોટા પોસ્ટરો આણંદ રેલવે સ્ટેશન પર રજૂ કરવામાં આવશે। સ્વચ્છ ગુજરાત સ્માર્ટ ગુજરાતની ભાવનાને પ્રબળ બનાવવા માટે હાલ નવતર પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે। તો આવો સંકલ્પ કરીએ કે ગુજરાતના એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ કોઈ પણ આ અભિયાનમાં પૂરતો સહકાર આપી આપણા ગુજરાતને તથા દેશને સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો હાથ ધરીશું। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ। આણંદના નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે જાણે સેલિબ્રિટીઓની સિઝન ચાલી રહી હોય તેમ જણાઈ રહ્યું છે। આણંદમાં વિવિધ જગ્યાએ આયોજિત ગરબામાં રોજબરોજ ક્યાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ટેલી જગતની તો ક્યાંક રમત જગત સાથે સંકળાયેલ અથવા તો રાજકારણ સાથે સંકળાયેલ સેલિબ્રિટી અવશ્ય જોવા મળે છે।
આણંદ પોલીસ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારની જે સ્કીમ છે સુરક્ષા સેતુ સોસાયટી એની અંતર્ગત ગરબાનું આયોજન અમે કરવામાં આવેલું છે. એમાં પોલીસ દ્વારા તમામ પબ્લિક માટે નિઃશુલ્ક ગરબા છે અને તમામ જે સંચાલન છે પોલીસ અને પબ્લિક દ્વારા કરવામાં આવેલું છે. આમાં ખૂબ જ મોટી સંખ્યામાં આખા આણંદ જિલ્લામાંથી લોકો આવેલા છે અને જુદા જુદા જે કલાકારો છે એ પણ દરરોજ આવે છે અને જે આણંદ જિલ્લાની જે પબ્લિક છે એને ખૂબ જ સારો પ્રતિસાદ અહીં જોવા મળેલો છે. અમે દરરોજ પબ્લિકને પ્રોત્સાહિત કરવા માટે દરેક કેટેગરીમાં જુદા જુદા ઇનામો આપીએ છીએ જેથી લોકો વધારે પ્રોત્સાહિત થાય અને એના કારણે જે ટ્રેડિશનલ ગરબા છે એને વધારે પ્રોત્સાહન પણ મળી શકે છે. અને તમામ આનંદવાસીઓને અમે ફરી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે અહીંયા નિઃશુલ્ક ગરબા છે, આપ આવો અને આનંદ માણો. આણંદ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવેલ છે. ત્યારે છઠ્ઠા નોરતાએ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલના બાળ કલાકાર ટપુ અને સોનુ આ બંને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બાળ કલાકારોને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડેલી જોવા મળી હતી અને ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ કરવામાં આવી હતી. અરે ગુજરાતના ગરબા તો આખા દુનિયામાં વખણાય છે. આપણો ગુજરાત છે અને ગર્વ છે કે હું ગુજરાતી છું અને ગુજરાતના ગરબા જોઈને હંમેશા હર વર્ષે અમને મજા જ આવે છે અને એવું મન થાય છે કે નીચે ક્રાઉડમાં જઈને નાચવા માંડીએ પણ અમે કરી નથી શકતા. ગરબા થાય છે અહીંયા જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ અહીંયા બધું એકદમ ધૂમધામથી જે રિયલ નવરાત્રી હોય આપણને ગુજરાતમાં આવીને ખબર પડે છે. મારે એક વાત કેવી છે, આણંદમાં અમને આનંદ આવી ગયો. એક્ઝેક્ટલી. થેન્ક યુ.
સરદાર પટેલ યુવક મંડળ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ આયોજિત ગરબાના આ શુભ પ્રસંગે છઠ્ઠા નોરતે આણંદ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, જીઆઈડીસીના પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી રહ્યા હતા, જેમાં વરસાદરૂપી વિઘ્ન નડ્યું હોવા છતાં ગરબા રસિકો ખૂબ આનંદથી ગરબા રમી રહ્યા હતા. આજે સરદાર યુવક મંડળમાંથી 9મા વર્ષમાં પ્રગટ કર્યું છે. આણંદ વિદ્યાનગર રોડ પર ગરબા કરું છું. કોઈ જાતની મનોરંજનમાં મારે ત્યાં ફી કે કોઈ ટોકન કશું થતું છે નહીં, અને આ રીતે અહીં આ લોકોના મનોરંજનનો સંસ્કૃતિક કાર્યક્રમ છેલ્લા 9મા વર્ષથી હું કાર્યક્રમ કરાવું છું. સરદાર યુવક મંડળ આજે ગરબા કરી રહ્યું છે. છેલ્લા 9 વર્ષથી અહીંયા ગરબા થાય છે અને ભવ્ય આયોજન હિતેશભાઈ ભાણાભાઈના નજર હેઠળ થાય છે. અહીંયા લેડીઝ ખૂબ સુરક્ષિત અને બહુ સારું આયોજન કરે છે. જો કશું પ્રોબ્લેમ થતો નથી અને વિના મૂલ્યે અહીંયા નાતજાતનો ભાવ રાખ્યા વગર સરસ રીતના બધા એન્જોય કરે છે. અને ભાણાભાઈ આવા સારા નવરાત્રિ આગામી વર્ષોમાં કરે એવી અમારી શુભેચ્છાઓ છે. भाग भक्ति कई
सवंत सोने प्रगट्या रेवाने तीरे हरि गंगा ने तीरे। બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ। હવે જોઈએ આજની પોલીસ ડાયરી। આણંદમાં રહેતા દેવાંગભાઈ દિનેશભાઈ મિસ્ત્રી, જેઓનું લેપટોપ તથા ફોટા ભરેલો સામાનનો થેલો બોરસદ ચોકડી કૃષ્ણા કોમ્પ્લેક્સ સામેથી કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ દેવાંગભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। આણંદમાં રહેતા મીનાબેન નરેન્દ્રભાઈ પટેલ, જેઓ રિક્ષામાં બેઠેલ તે વખતે નાસિર મિયા, સાકિર મિયા મલેક તથા ઇરફાન ઇસુફભાઈ મંસૂરી, જેઓએ મીનાબેનની નજર ચૂકવી ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત ₹40,000 જે લઈ જઈ ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ મીનાબેને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। આણંદમાં રહેતા ખેમચંદભાઈ પસાયા, જેઓની સગીર વયની દીકરી રિંકલબેન ઉંમર વર્ષ 17, જેને મુકેશ ઈશ્વરભાઈ ગોહેલ પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ ખેમચંદભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।